નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. ઈરાન ઇઝરાયેલે યુદ્ધના કારણે સર્જાયેલી ગેસની અછત વચ્ચે દાહોદના વેલ્ડર મુર્તુજાભાઈએ અનોખો રસ્તો કાઢ્યો છે. તેમણે બાઇકના વેસ્ટ ઓઇલથી ચાલતો ખાસ ચૂલો બનાવીને આપદામાં અવસર જેવો ઘાટ સર્જ્યો છે, જે આજે આખા પંથકમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતના મધ્યમ વર્ગના રસોડા સુધી પહોંચી છે, જ્યાં રાંધણ ગેસની ભારે અછત અને વધતા ભાવને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. દાહોદમાં ગેસ માટે લાંબી કતારો અને કાળા બજાર જેવી સ્થિતિ વચ્ચે સ્થાનિક વેલ્ડર મુર્તુજાભાઈએ પોતાની કોઠા સૂઝથી એક ક્રાંતિકારી આવિષ્કાર કર્યો છે. તેમણે યુટ્યુબ પરથી પ્રેરણા લઈને બાઇક કે વાહનોના એન્જિનમાંથી નીકળતા વપરાયેલા વેસ્ટ ઓઇલથી ચાલતી એક ખાસ ભઠ્ઠી તૈયાર કરી છે. અનોખા ચૂલામાં એક નાનું મિની બ્લોવર લગાવવામાં આવ્યું છે, જે હવાના પ્રેશર દ્વારા ફ્લેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેથી રસોઈ કે અન્ય કામ માટે તાપમાનને ઓછું વધારે કરી શકાય છે. મોંઘા ગેસ સિલિન્ડરના બદલે કચરા સમાન વેસ્ટ ઓઇલનો ઇંધણ તરીકે ઉપયોગ થતો હોવાથી નાના હોટેલ સંચાલકો અને લારી ગલ્લા ધારકો માટે ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મુર્તુજાભાઈનો ઉદ્દેશ્ય નફો કમાવાનો નહીં, પરંતુ ગેસની અછતથી પીડાતા લોકોને એક સસ્તો અને ટકાઉ વિકલ્પ આપવાનો છે. આ દેશી જુગાડ જોવા માટે આજે આસપાસના ગામોમાંથી લોકો ઉમટી રહ્યા છે અને મુર્તુજાભાઈની આત્મનિર્ભરતાનો બિરદાવી રહ્યા છે. આમ એક તરફ દુનિયા યુદ્ધની મુશ્કેલીમાં ફસાઈ છે, ત્યારે દાહોદના કારીગરે પોતાની સૂઝબૂઝથી નવી દિશા બતાવી છે. मेरा नाम मुर्तुजा खान है, मैं दाहोद गुजरात से हूँ और ये अभी जो युद्ध चल रहा है ईरान और इजराइल का, इसके लिए जो गैस के बोतलों की भारी किल्लत हो रही है लोगों को, आम इंसान को, इसलिए मैंने यूट्यूब पर सर्च मारा. सर्च मारने के बाद मुझे एक भट्टी का आविष्कार दिखा और वो भट्टी को मैंने बनाने की कोशिश करी. और आम इंसान को गैस की बोतलों की बहुत ही किल्लत हो रही है, इसलिए मैंने ये भट्टी का प्रोसेस करा है. ये कैसे चलती है, इसकी प्रोसेस क्या है? इसकी प्रोसेस ये है कि इसमें एक पाइप के जरिए ब्लोवर फिट करा है, वो ब्लोवर के जरिए हवा फेंकता है और ये ऑयल से चलती है. ऑयल मतलब कैसा ऑयल? ये वो जूना गाड़ी का जो ऑयल निकलता है वो ऑयल, वेस्ट ऑयल. अच्छा, इसका कोई साइड इफेक्ट? इसका कोई साइड इफेक्ट नहीं, कोई खतरा नहीं है किसी को. कहीं भी चला सकते हैं, घर में, कारखाने में या दुकानों में, कहीं भी चला सकते हैं आप. क्या इसका कोई जात का जोखम नहीं है. ये आपको कितनी लागत में बना होगा कम से कम? लागत का अभी मुझे कोई ऐसा वो नहीं था, मैंने लागत का कोई अरेंजमेंट नहीं करा है, कोई हिसाब नहीं लगाया, पर मैंने एक बना दिया यूँ. क्या नाम आपका? मेरा नाम मुर्तुजा खान है.